રાઇટ ટુ એજ્યુકેશન અંતર્ગત શૈક્ષણિક વર્ષ 2024-25 માટે ધોરણ 1માં પ્રવેશ માટેની જાહેરાત પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી દ્વારા કરવામાં આવી છે। આઈટીઆઈ હેઠળ પ્રવેશ માટે વિદ્યાર્થીઓ 4 થી 26 માર્ચ સુધીમાં ઓનલાઈન ફોર્મ ભરી શકશે। જે બાળકોની ઉંમર 1 જૂન 2024ના રોજ 6 વર્ષ પૂર્ણ કરેલા હશે તેમના વાલીઓ આરટીઈ માટે ઓનલાઈન અરજી કરી શકશે। આ અંગે શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ જણાવ્યું હતું કે આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓને આરટીઈ અંતર્ગત ખાનગી શાળામાં પ્રવેશ આપવામાં આવે છે। તેના માટે કોઈ પણ પ્રકારની ફી લેવામાં આવતી નથી। કોઈ આ પ્રકારે ફીની માંગણી કરે તો તેની જાણ શિક્ષણ અધિકારીને કરવા માટે પણ શિક્ષણ મંત્રીએ વાલીઓને અનુરોધ કર્યો હતો। જે આરટીઈ માં પ્રવેશ મેળવવા માટે વંચિત જેઓની પાસે સગવડ ન હોય એના હિસાબે આની ફી રાજ્ય સરકાર જે તે શાળાને ભરતી હોય છે। ત્યારે આ વિદ્યાર્થીઓનું વિનામૂલ્યે પહેલા ધોરણથી પ્રવેશ મેળવે અને 6ઠા ધોરણ સુધી એ વિનામૂલ્ય પ્રવેશ સારું એજ્યુકેશન પ્રાપ્ત કરી શકે સરકારની ઘોષણા। આજે આરટીઈ એ ગરીબો મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ માટેનો એક શિક્ષણને બઢાવો આપવા માટેની જે રાજ્ય સરકાર દ્વારા આ યોજના છે એમનો તમામ વંચિતો લાભ લે એવી મારી વિનંતી છે।